નમસ્તે મિત્રો, બોર્ડર ઉપરથી સૌથી મોટા સમાચાર। આજે બોર્ડર ઉપર જેટલા આપણા ભારતમાં જેટલા પણ વિસ્તાર આવેલા છે ત્યાં સાયરન વાગશે અને બધે જ એલર્ટ દેવામાં આવશે અને કેવી રીતે રહેવું અને કઈ જગ્યાએ ન જવું એની પણ માહિતી દેવામાં આવશે। ત્યારે આજે 7 વાગે એટલે કે સાંજના 7 વાગે લાઇટ પણ બંધ કરી દેવી એવી પણ સૂચના દેવામાં આવી છે। ત્યારે મિત્રો હાઈ એલર્ટ મળી છે અને આપણા ભારતમાં જે હુમલો કરવામાં આવ્યો હતો એનો બદલો લઈ લીધો છે અને પાકિસ્તાનના જેટલા પણ આતંકવાદીઓના ઠેકાણા હતા એ બધાને મિસાઇલ દ્વારા ભસ્મ કરી દેવામાં આવ્યો છે અને બદલો લેવાઈ ગયો છે। ત્યારે પાકિસ્તાનીઓના કેવા રિએક્શન છે, કેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ તો તમે સોશિયલ મીડિયામાં જોયા જ હશે। પરંતુ આજે જે મોદીજી રાષ્ટ્રપતિને મળવા ગયા હતા અને ત્યાર પછી એને બધી વાત કરી હતી, ત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે પાકિસ્તાન પણ એક્શન લઈ શકે છે। એટલા માટે ભારતમાં પણ એવું કહી દેવામાં આવ્યું છે કે 7 વાગે લાઇટ બંધ કરી દેવી। જેટલા પણ નજીકના વિસ્તાર છે તે વિસ્તારમાં એવું નથી ત્યાં જ થાય, બીજે પણ થઈ શકે છે, અમદાવાદ પણ થઈ શકે છે, મોટી મોટી સિટી હોય ત્યાં પણ થઈ શકે છે। એટલા માટે એલર્ટ દેવામાં આવ્યું છે। તો ખાસ જે સૂચના દેવામાં આવી છે એનું ધ્યાન રાખવું, કારણ કે આ જોખમી પણ હોઈ શકે છે। પાકિસ્તાન પણ નીચું બેસવાનું નથી, પણ એની ઓકાત તો નથી જ તે ભારત સાથે લડવાની। તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો। બાકી આજ સાંજે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને એવું પણ બની શકે છે કે વોર પણ સ્ટાર્ટ થઈ જાય। તો તમારું શું કેવું છે કમેન્ટમાં લખી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।